હેલો સ્ટુડન્ટ્સ, અગાઉના લેક્ચરની અંદર આપણે શું કર્યું કે આપણી પાસે અવરોધ હતો અને એને આપણે એસી વોલ્ટેજ લાગુ પાડ્યા. તો એને કારણે વોલ્ટેજ અને પ્રવાહ કઈ રીતે બદલાય છે, કેટલો પાવર વ્યય થાય છે એવી રચનામાં એ બધા વિશે આપણે વાત કરી ગયા. આપણે એવું જોયું કે વોલ્ટેજ V બરાબર આપણી પાસે સમીકરણ હતું Vm sin ઓમેગા ટી. તો પ્રવાહ માટે પણ કંઈક આપણને એવું જ મળ્યું Im sin ઓમેગા ટી. પણ જ્યાં પ્રવાહ જે છે મેક્સિમમ પ્રવાહ Im એ કેવો હશે Vm કરતાં કંઈક ઓછો. તો આપણે એ વસ્તુ રજૂઆત કરી આલેખની મદદથી, જેની અંદર આપણે એવું જોયું કે વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવા હોય છે સમાન કળામાં, એમની વચ્ચે કોઈ કળા તફાવત હોતો નથી. પણ ઘણી બધી વખતે આગળ જતાં આપણે એવું કરશું હવે કે આપણી પાસે ઇન્ડક્ટર હોય એને આપણે એવી રીતે એસી વોલ્ટેજ લાગુ પાડીશું, કાં તો કેપેસિટરને લાગુ પાડીશું, અથવા કેટલાક એના ઇન્ડક્ટર, કેપેસિટર, અવરોધ એ બધાના સંયોજનનો પણ આપણે આગળ જતાં વાત કરવાના છીએ. એ બધાની અંદર એવું જરૂરી નથી કે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં જ હોય, એમની વચ્ચે કળા તફાવત હોઈ શકે. તો એવી જે રચનાઓ છે એની અંદર વોલ્ટેજ અને પ્રવાહના જે આપણે ગ્રાફ, જે આલેખો દોરીએ છીએ એને સરળતાથી રજૂ કરવા માટે આપણે ઘૂમતા સદિશો અથવા તો ફેઝર્સનો ઉપયોગ કરીએ છીએ. અને એની મદદથી આપણે એસી વોલ્ટેજ અને પ્રવાહ એમને જે છે એ બહુ જ સરળતાથી દર્શાવી શકીએ છીએ. હું તમને હજી એક વસ્તુ ક્લિયર કરી દઉં. ભલે આપણે લખ્યું છે ઘૂમતા સદિશો, પણ ખરેખર એ પોતે સદિશ નથી, એ છે તો અદિશ જ. પણ એ ઘૂમતા સદિશો શબ્દ એટલા માટે વાપર્યો છે કે સતત જે છે એનું મૂલ્ય સમય સાથે બદલાતું જ હોય છે, એટલા માટે આપણે એને ઘૂમતા સદિશો તરીકે ઓળખીએ છીએ. તો જે આપણે અવરોધના કિસ્સામાં વોલ્ટેજ અને પ્રવાહ માટે આલેખો દોર્યા છે એના પરથી હું તમને શીખવાડું કે ફેઝર્સ ડાયાગ્રામ, આ ફેઝર સદિશો આપણે કઈ રીતે દોરીશું, જેથી તમે આગળ પણ સહેલાઈથી દોરી શકશો. બહુ સહેલી જ વસ્તુ છે. એક વખત તમારા મગજમાં એ સમજાઈ જશે પછી કોઈ પ્રોબ્લેમ થશે નહીં. આપણે વોલ્ટેજ અને પ્રવાહના જે સૂત્ર લીધા, માત્ર હું અવરોધ ધરાવતો પરિપથ છે એના માટે લખું તો આપણી પાસે સૂત્ર હતું V બરાબર Vm sin ઓમેગા ટી. જ્યારે પ્રવાહ માટે શું લખ્યું હતું આપણે Im sin ઓમેગા ટી, જ્યાં આપણે જાણીએ છીએ Im કેવો છે લેસ ધેન Vm. તો એનો જે ગ્રાફ હતો કે વોલ્ટેજ છે એ ઓમેગા ટી સાથે આ રીતે બદલાય છે. એનો હું આ વોલ્ટેજનો આલેખ આ રીતે દર્શાવું, જ્યાં અહીંયા આગળ આપણે કીધું આ અહીંયા 0 હોય, અહીંયા હોય પાઈ, અહીંયા હોય 2π. એટલે 2π જેટલી કળા થાય ત્યારે એક આખું ચક્ર પૂરું થયું છે એમ આપણે કહી શકીએ. બરાબર, તમે જાણો છો અહીંયા આગળ ટીની વેલ્યુ મૂકતા જવાની. ઓમેગા છે, ઓમેગાને આપણે 2π/t લખવાના, અને સ્મોલ ટી બરાબર તમે 0 મૂકો. બરાબર, પછી સમયગાળો અહીં સુધીનો સમય એટલે એક ચક્ર કહેવાય. એટલે ત્યાં પહોંચો ને ત્યારે તમે ટી બરાબર કેપિટલ ટી મૂકો તો આ બંને કેન્સલ થાય, એટલે તમને ત્યાં 2π રેડિયન કળા મળે. એવી જ રીતે અહીંયા સમય કેટલો થાય T/2, તો તમારો જવાબ કળા પાઈ આવશે. અહીંયા T/4 સમય લો તો π/2 આવે. આપણે 11thની અંદર આવી બધી વસ્તુ ભણ્યા છીએ, એના પરથી જ આ વસ્તુ દોરી છે. તો વોલ્ટેજ માટેનો ગ્રાફ છે. એ જ રીતે હું પ્રવાહ માટે દોરું તો એ મને આલેખ જે છે એ કંઈક આવી રીતે મળતો હતો. આપણે પ્રવાહ માટેનો આલેખ આ રીતે દર્શાવ્યો હતો, જે એવું દર્શાવે છે કે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે. ફક્ત ફરક એટલો છે કે વોલ્ટેજની મેક્સિમમ વેલ્યુ આટલી છે, જ્યારે પ્રવાહની મેક્સિમમ વેલ્યુ આટલી છે, એના કરતાં કંઈક ઓછી છે. આ જ વસ્તુને આપણે ફેઝર ડાયાગ્રામમાં રજૂ કરવી છે. તો એના માટે તમે આ રીતે એને દોરી શકો છો. જુઓ, હું આ જ રેખાને આ રીતે લઈને દોરું છું. કઈ રીતે એ જોજો. અહીંયા આગળ જે છે આપણે સદિશ દોરવાનો છે. તો જુઓ, મારે વોલ્ટેજને રજૂ કરતો સદિશ દોરવો હોય તો અહીં વોલ્ટેજની આ કિંમત બતાવે છે. તો હું આ સદિશ જે દોરું છું એ મને કોની કિંમત આપશે? Vની કિંમત આપશે. તો પ્રવાહ માટે જે દોરું તો એ પ્રવાહ માટે હું દોરીશ ત્યારે મારો જે આ જે સદિશ છે એ સદિશ આ રીતે બનશે. આ કોના માટે મેં દોર્યો છે? અહીંયા આગળ આ પ્રવાહ માટે. બરાબર, તો અહીંયા આગળ આના પરથી હું કહું, કારણ મેં કોઈ એક સમય, ધારો કે આવી રીતે ન કરવું તો ફરીથી બીજી રીતે સમજાવું. જુઓ, દાખલા તરીકે આ આખો ટોટલ જે સમયગાળો છે ઓમેગા ટી પ્રમાણે વોલ્ટેજ અને પ્રવાહ કઈ રીતે બદલાય છે આપણે દોર્યું છે. હું કોઈ એક સમય પસંદ કરું છું, T1 સમય. તો T1 સમયે તમે જોઈ શકો છો અહીંયા આગળ, સપોઝ હું અહીંયા આગળ આ વેલ્યુ લઉં આટલે, ચલો તો અહીંયા આગળ T1 સમયે પ્રવાહ જે છે એ પ્રવાહ માટે આટલી કિંમત થઈ.
આ રીતે રેખા બને. આ કયો સમય લીધો છે મેં? T1, એટલે આ કિંમત ઓમેગા T1 થશે. તો એ જ સમયે વોલ્ટેજ જે છે એ વોલ્ટેજની કિંમત કંઈક આટલી છે, જોઈ શકો છો ગ્રાફની અંદર, હે ને. ગ્રાફ ક્યાં ટચ કરે છે જોવાનું, T1 સમયે. તો પ્રવાહને ગ્રાફ અહીંયા, પ્રવાહના ગ્રાફને અહીંયા અડશે, તો વોલ્ટેજના ગ્રાફને અહીંયા અડશે. તો એનો અર્થ એવો થયો કે બંને માટે જ્યારે હું T1 સમયે જ્યારે દોરીશ તો અહીંયા આગળ આ વોલ્ટેજ માટેની કિંમત થશે, તો અહીંયા આગળ આ જે છે એ પ્રવાહ માટેની કિંમત થશે, I માટેની. જેના હું સદીશો દોરું તો અહીંયા આગળ આના પરના આપણે કહેવું હોય તો આ સદીશ જે છે એને આપણે શું લખી શકીએ, આ સમયગાળો ઓમેગા T1 લીધો છે, તો આ જે સદીશ છે એની જે વેલ્યુ છે એ કેટલી થશે વોલ્ટેજની? Vm sin ઓમેગા T1, હે ને. અને અહીંયા આગળ પ્રવાહ માટે લખું તો એનું મૂલ્ય આટલું થાય, કેટલું થાય? Im sin ઓમેગા T1. આ રીતે આપણે એને દર્શાવી શકીએ. તો આ જે દોર્યું છે આપણે વોલ્ટેજ અને પ્રવાહને જે આ રીતે દર્શાવ્યા છે એ વસ્તુને આપણે ફેઝર ડાયાગ્રામ તરીકે ઓળખી શકીએ. ટૂંકમાં આપણે કોઈક સમય T1 પસંદ કર્યો અને એ સમય માટે આપણે વોલ્ટેજ અને પ્રવાહના અનુરૂપ સદીશો શું હતા એ દર્શાવ્યા. સમય બદલાશે એ પ્રમાણે આ સદીશો જે છે એ આપણે અલગ અલગ રીતે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો આ રીતે તમે એને રજૂ કરી શકો છો. તો આટલી વસ્તુ થઈ અને આ થયા ફેઝર ડાયાગ્રામ. કઈ રીતે દોર્યો એ ખ્યાલ આવ્યો છે. અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ માત્ર અવરોધ જ્યારે જોડ્યો છે પ્રાપ્તિ સ્થાન સાથે ત્યારે બંને સમાન કળામાં છે, અને સમાન કળામાં છે ત્યારે કોઈ એક સમય T1 માટે આ ઓમેગા T1 ની કિંમત પ્રવાહ અને વોલ્ટેજ માટે કેટલી છે એ લઈ અને એને અનુરૂપ અહીંયા આપણે સદીશો દોરી દીધા છે. બસ, તો એના પરથી જે છે આપણે ગ્રાફની અંદર જે છે એ આ વસ્તુ દર્શાવી શકીએ. તો અહીંયા આગળ આ જે થયો ખૂણો એને હું ઓમેગા T1 થી દર્શાવી શકું છું. તો એ જ રીતે આ ઓમેગા T1 હોય અહીંયા આગળ તો આ ઘટક કોસ લખીએ ને આને સાઇન લખીએ, એ રીતે પણ તમે વિચારી શકો. તો અહીંયા આગળ આ કિંમતો વોલ્ટેજ અને પ્રવાહની આપણને મળશે. ઓકે, તો આ જે વાત થઈ એ આપણો ફેઝર ડાયાગ્રામ હતો. ઓકે, તો આ આપણો પોઈન્ટ થયો પહેલો. પછી આપણે એના પછીનો પોઈન્ટ લઈએ કે મારી પાસે હવે અવરોધની બદલે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો એના કિસ્સામાં આપણને શું સંબંધ મળે છે. એટલે કે પ્રશ્ન મારો આવો થશે કે માત્ર કયો પરિપથ છે? ઇન્ડક્ટર ધરાવતા પરિપથ અથવા તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથને એસી વોલ્ટેજ લગાડતા અથવા લાગુ પાડતા શું રિઝલ્ટ મળે છે એ આપણે જોઈશું. જેમ અગાઉના કિસ્સામાં આપણે શું કર્યું હતું કે કેટલો પ્રવાહ છે એ શોધ્યો તો એક તો, હે ને, પ્રવાહનું સૂત્ર, પછી કેટલો પાવર વ્યય થાય છે, સરેરાશ પણ શોધ્યો તો અને તત્કાલીન પણ શોધ્યો તો. તો અહીંયા પણ સેમ એ જ વસ્તુની વાત કરવાની છે અને એને અનુરૂપ આપણે વોલ્ટેજ અને પ્રવાહ છે એમની વચ્ચે શું કળાનો સંબંધ છે એ પણ જોઈશું. તો જુઓ, હું અહીં આગળ પરિપથ લઉં તો કંઈક આવો લઈશ કે ધારો કે મારી પાસે આવો એક પરિપથ છે, આ એસી પ્રાપ્તિ સ્થાન છે અને એની સાથે મેં આ એક ઇન્ડક્ટર જોડેલું છે. તમે જાણો છો આ ઇન્ડક્ટરની આપણે સાઇન આ રીતે દર્શાવીએ છીએ. તો અહીંયા આગળ મેં આ એક ઇન્ડક્ટર દોરેલું છે. અહીંયા આગળ આપણે જો કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો એને આધારે તમે લખી શકો છો. અહીંયા આના વોલ્ટેજ હોય V અને અહીંયા આગળ આપણે જાણીએ છીએ એ પ્રમાણે આત્મપ્રેરિત EMF મળશે અને એ કેટલું હોય છે? લેન્ઝના માઇનસ LdI/dt બરાબર 0. હું કહીશ અહીંયા આગળ ઋણ નિશાની આપણે લેન્ઝના નિયમ મુજબ જે વાત કરી એ રીતે છે. બીજી એક વસ્તુ અહીંયા કહી દઉં કે અહીંયા આગળ આપણે જે ઇન્ડક્ટર લીધું છે એનો જે અવરોધ છે એ આપણે લગભગ 0 ગણીએ તો આને શુદ્ધ ઇન્ડક્ટિવ એસી પરિપથ તરીકે ઓળખી શકીએ છીએ. ઓકે, હવે હું અહીંયા આગળથી આગળ વાત કરું તો લખી શકું V બરાબર LdI/dt. જો હું અહીંયાથી DI/dt ને સૂત્રનો કરતા કરું તો બરાબર લખી શકો છો V/L. અને આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ V બરાબર આપણી પાસે શું સમીકરણ છે? Vm sin ઓમેગા t. તો મને કંઈક આ પ્રમાણેનું એક સમીકરણ મળ્યું. તો હું અહીંયા આગળથી આને આવું પણ લખી શકું કે માટે DI બરાબર T વાળું પદ અહીંયા લઈ જઈએ તો Vm/L ઇન્ટુ સાઇન ઓમેગા t dt. આ રીતે પણ આપણે જે છે એ પ્રવાહનો સમય સાથે થતો ફેરફારનું સમીકરણ આ રીતે લખી શકીએ છીએ. જો તમે આ સમીકરણને y બરાબર એ સાઇન ઓમેગા t પ્રમાણે વિચારો તો એનો જે કંપ વિસ્તાર છે એ કેટલો થશે? Vm/L જેટલો.
હવે મારી પાસે આ જે સમીકરણ છે એના પરથી મારે પ્રવાહનું સમીકરણ જોઈએ છે, આઈનું સમીકરણ, કારણ તમે જાણો છો કે જેમ વોલ્ટેજ છે તો વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા ટી અનુસાર બદલાય છે, તો પ્રવાહ કઈ રીતે બદલાતો હશે એ હવે આપણે જાણવું છે. તો એના માટે હું અહીંયા આગળ આ પદનું સંકલન કરું છું. તો જુઓ, આનું જો આપણે સંકલન કરીએ તો શું થાય? સંકલન DI ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? Vm/L અચળ છે એટલે કોનું સંકલન કરવાનું આવશે? માત્ર સાઇનવાળા પદનું જ સંકલન આવશે. તો સંકલન DI એટલે તમે એને I લખી શકો છો. અહીંયા થયું Vm/L સાઇન ઓમેગા ટી છે તો એનું સંકલન શું થશે? માઇનસ કોસ ઓમેગા ટી, તમે જાણો છો, અને ઇન્ટુ ઓમેગા ટી પદ છે એનું પાછું વિકલન કરશો અને એ છેદમાં લખશો. તો ઓમેગા ઇન્ટુ ટી છે એનું ટી સાપેક્ષ વિકલન કરો તો એ ઓમેગા થાય એટલે એ આવશે છેદમાં. પ્લસ જ્યારે આપણે સંકલન કરીશું તો જોડે શું આવશે? એક અચળ પદ પણ આવશે. તો મને જે છે એ પ્રવાહ માટેનું સમીકરણ જે છે એ સમીકરણ કંઈક આ મુજબનું મળ્યું. હું એને ધારો કે સમીકરણ નંબર 1 આપી દઉં છું. હવે આ સમીકરણને હું અહીંયા આગળ ઓમેગા પદ અહીંયા પણ લખી શકું છું. મારે હવે આ અચળ પદની કિંમત શોધવી છે. તો જુઓ, એ શોધવા માટે આપણે જાણીએ છીએ કે જ્યારે સમય t બરાબર 0 હોય ત્યારે તમે જાણો છો કે પ્રવાહ પણ કેટલો હોય છે? 0 હોય છે. અને આ જે પદ છે એ પદમાં જો પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ સાચું હોય તો ડાબી બાજુનું પદ પ્રવાહ હોય તો જમણી બાજુના બંને પદ પણ પ્રવાહ જ દર્શાવે. એટલે કે આ અચળ પદ છે એ પણ પ્રવાહ જ દર્શાવે છે. એટલે કે લખી શકાય કે જ્યારે t બરાબર 0 ત્યારે પ્રવાહ પણ 0 જ હોય છે. એટલા માટે એ કિંમત પ્રમાણે વિચારીએ તો આ અચળ પદ પણ 0 જ હોવું જોઈએ. એટલે કે હવે આપણું સમીકરણ 1 છે એને નીચે મુજબ લખી શકાય. કઈ રીતે લખી શકાય? તો I બરાબર આવું થશે, માઇનસ હું આગળ લખું તો માઇનસ Vm/, જુઓ ને ઓમેગા L આવ્યું, ઓમેગા L ઇન્ટુ કોસ ઓમેગા ટી. આ મુજબનું મને જે છે એ પ્રવાહનું સમીકરણ મળ્યું. અહીંયા આગળ આ જે પદ જે લખ્યું છે ઓમેગા ઇન્ટુ L, એનું જો પરિમાણની વાત કરું તો એ જે પરિમાણ છે એ અવરોધના જેવું જ છે. એટલે કે એ અવરોધને સમતુલ્ય જ રાશિ છે. એટલા માટે એને આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ ઓમેગા ઇન્ટુ L છે એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય, જેને આપણે શોર્ટમાં XL તરીકે દર્શાવીએ છીએ. એટલે યાદ રાખજો, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે એના પરિમાણ કેવના જેવા છે? અવરોધ જેવા જ છે. એટલે કે એ અવરોધને સમતુલ્ય જ છે. તો એટલા માટે હું એને આ રીતે લખી શકું છું. એને મેં XL વડે દર્શાવ્યા છે. બીજી વસ્તુ જુઓ, અહીંયા આગળ જે આ પદ છે માઇનસ કોસ ઓમેગા ટી, મારે આને સાઇનવાળા પદમાં લખવું છે. તો હું આ સમીકરણને આવું ન લખી શકું. I ઇઝ ઇક્વલ ટુ જોજો બરાબર Vm/, આ પદને મેં શું લખ્યું છે? XL થી દર્શાવ્યું છે. અને માઇનસ કોસ ઓમેગા ટી છે એને હું આવું લખીશ સાઇન ઓમેગા ટી માઇનસ π/2. તમે જાણો છો OLSTC પ્રમાણે તમે વિચારી શકો છો કે કોસ વિધેય જે છે એ કોસ વિધેય π/2 હોય એટલે વિધેય બદલાઈ જાય. તમે આ સમીકરણ પરથી વિચારો કે π/2 હોય એટલે વિધેય બદલાઈ જાય. સાઇન હોય તો કોસ થઈ જાય, કોસ હોય તો સાઇન થઈ જાય. એટલે એટલા માટે મારે જો કોસને સાઇનમાં લખવા હોય તો π/2 વાળું પદ લેવું પડે. અને તમે જાણો છો કે કોસ વિધેય જે છે એ બીજા ચરણમાં કેવું છે? નેગેટિવ છે. એટલા માટે આપણે આ સમીકરણને આ રીતે લખી શકીએ. તો હવે જુઓ, અહીંયા આગળ જ્યાં આ જે પદ છે Vm/XL, મેં કીધું એ પ્રમાણે XL જે છે એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે જેના પરિમાણ અવરોધ જેવા જ છે. તો વોલ્ટેજ ભાગ્યા અવરોધ એટલે કે પ્રવાહ મળે. એટલે કે આપણે એને Im વડે દર્શાવી શકીએ. તો હવે મારું સમીકરણ આવું બનશે. I બરાબર શું બન્યું અહીંયા આગળ? Im સાઇન ઓમેગા ટી માઇનસ π/2. બરાબર. જ્યારે આપણે જાણતા હતા કે વોલ્ટેજનું જે સમીકરણ છે એ કયા મુજબ હતું? V બરાબર Vm સાઇન ઓમેગા ટી. તો હવે જુઓ, બંનેની સરખામણી કરો કે વોલ્ટેજ અને પ્રવાહની સરખામણી કરો છો તો આ જે પદ છે એને આપણે કળા તરીકે ઓળખીએ છીએ. તો જોઈ શકો છો ઓમેગા ટી માઇનસ π/2 છે. એનો અર્થ એવો થયો કે વોલ્ટેજ કરતાં પ્રવાહ છે એ કેવો છે? π/2 જેટલો પાછળ છે.
કઈ રીતે કેવી રીતે એને દર્શાવશું આલેખમાં એ હું પછી વાત કરું, પણ આટલું તો કહી જ શકાય છે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો એની અંદર જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે. માઇનસ હોય તો પાછળ, પ્લસ હોય તો આગળ છે એમ કહી શકાય. તો અહીંયા આગળ કેવો છે પ્રવાહ π/2 જેટલો કળામાં પાછળ છે. તો એ વસ્તુને પછી હું આલેખની અંદર દર્શાવું છું. પણ આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. મેં શું કીધું હું ફરીથી સમજાવી દઉં કે મારી પાસે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હતો. અહીંયા આગળ એનો જે અવરોધ છે એ આપણે લગભગ અવગણી શકીએ એટલો છે, એટલે આપણે એને શુદ્ધ ઇન્ડક્ટિવ એસી પરિપથ તરીકે ઓળખીએ છીએ. તો એને આપણે જ્યારે એસી વોલ્ટેજ લાગુ પાડ્યા ત્યારે આપણે કિર્ચોફના નિયમ મુજબ લખી શક્યા V - L di/dt બરાબર 0. આ જે છે એ લેન્ઝના નિયમ મુજબ માઇનસ નિશાની આવે છે અને અહીંયા આપણે આત્મપ્રેરિત EMF છે એ આપણે જાણીએ છીએ. તો એનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. ત્યારબાદ મેં di/dt ને સૂત્રનો કરતા કર્યો અને V બરાબર Vm sin ωt મૂક્યા છે. હવે આ જે સમીકરણ છે એને તમે જો સરખાવો તો એના પરથી આપણે જાણી શકીએ કે આનો જે કંપ વિસ્તાર છે એ Vm/L જેટલો થશે. di પરથી આ યુગ મેળવવો હોય તો એનું સંકલન કરવું પડશે. સંકલન કરો તો સાઇનનું સંકલન માઇનસ કોસ થાય અને ωtનું પાછું વિકલન છેદમાં લખવું પડે નિયમ મુજબ. તો મેં એને ઓમેગાને છેદમાં લખ્યો છે. પ્લસ પાછું અચળ પદ આવે, પણ એ અચળ પદ 0 કેમ થયું? કારણ આ બધા જ પદ પ્રવાહ જ દર્શાવે છે. તો અહીંયા આગળ જ્યારે સમય t બરાબર 0 હોય ત્યારે પ્રવાહ પણ 0 હોય છે આપણે જાણીએ છીએ. એટલે આપણે પ્રારંભિક એને આધારે વાત કરીએ તો t 0 ત્યારે પ્રવાહ 0, એટલે પ્રવાહ 0 એટલે કે આ અચળ પદ જે છે એ પણ 0 છે. તો એને આપણે 0 લઈ લીધું. તો હવે મારું સમીકરણ આ મુજબનું બન્યું, જેમાં છેદવાળું જે પદ છે ω×L એના પરિમાણ કોના જેવા છે? અવરોધ જેવા. તો એને આપણે અહીંયા આગળ ઇન્ડક્ટરના કિસ્સામાં એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે XL વડે દર્શાવ્યો. અને માઇનસ કોસ ωt ને બીજી રીતે લખી શકીએ sin ωt - π/2. અને અહીંયા આગળ આટલું જે પદ છે એ વોલ્ટેજ ભાગ્યા અવરોધ એટલે પ્રવાહ તરીકે દર્શાવ્યું. તો હવે આપણે જ્યારે વોલ્ટેજ અને પ્રવાહના સમીકરણને સરખાવીએ છીએ તો આપણું રિઝલ્ટ એવું કહે છે કે જ્યારે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ હોય છે. તો હવે આ જ વસ્તુને આપણે ફરી પાછા ગ્રાફમાં દર્શાવી દઈએ અને ફેઝર ડાયાગ્રામમાં દર્શાવી દઈએ. તો હવે હું આ ભૂસી દઉં છું અને એને અનુરૂપ જે છે એ આપણે હવે ફેઝર ડાયાગ્રામ દોરીએ. જુઓ, તો અહીંયા આગળ હું બંનેના જે સમીકરણ મળ્યા છે એ સમીકરણ તો લખી જ લઉં. પહેલાં મારી પાસે જે છે એ વોલ્ટેજનું જે સમીકરણ છે એ આવું છે Vm sin ωt, જ્યારે પ્રવાહ માટેનું જે સમીકરણ છે એ છે Im sin ωt - π/2. અને જ્યાં Im બરાબર પાછી આપણી પાસે શું સૂત્ર છે? Vm/XL અથવા તો Vm/ωL આવું આપણે જાણીએ છીએ. આટલી માહિતી આપણી પાસે છે. હવે આપણે જે છે એનો ડાયાગ્રામ દોરીએ. જુઓ, પહેલું તો જે છે એ બંને વોલ્ટેજ અને પ્રવાહ છે એ કઈ રીતે ωt અનુસાર બદલાય છે એને હું અહીંયા ગ્રાફમાં દર્શાવું. બરાબર ધ્યાનથી આ સમજજો. આપણે જાણીએ છીએ અહીંયા આગળ જો હું પહેલાં વોલ્ટેજ માટે ઓલરેડી ગ્રાફ દોરી જ દઉં છું. ઓકે, તો આ જે ગ્રાફ છે એ ગ્રાફ જે છે એ વોલ્ટેજનો છે. કયા સૂત્ર અનુસાર બદલાશે? V બરાબર Vm sin ωt. એટલે અહીંયા આગળ જે છે આપણે આ પદને 0 કહીએ, આ થશે પાઈ, આ કેટલા થશે? 2π. એની વચ્ચેનો પોઈન્ટ અહીંયા કેવો હોય? તો આ હોય π/2 બરાબર, આ હોય 3π/2. આ આપણે જાણીએ છીએ વોલ્ટેજ માટે, અને એની મેક્સિમમ વેલ્યુ છે એને આપણે Vm વડે દર્શાવી શકીએ. હવે સમજવાનું છે તમારે કે પ્રવાહ માટે દોરવું છે. તો પ્રવાહ π/2 જેટલો પાછળ છે. π/2 જેટલો પાછળ હોય એનો મતલબ શું થાય? આ ચક્ર બનવાની શરૂઆત થઈ જાય, એના π/2 જેટલું આગળ વધી જાય તરંગ, ત્યારબાદ પ્રવાહ બનવાની શરૂઆત થાય, એવો કંઈક અર્થ લઈ શકો. તો એનો અર્થ એવો થાય કે π/2 જેટલું પાછળ હોય તો એનો અર્થ એવો થાય કે જ્યારે જુઓ અહીંયા π/2 સમય થાય છે ત્યારે Vની વેલ્યુ જે છે એ આટલી મેક્સિમમ થઈ ગઈ. ત્યારે π/2 સમય જ્યારે થશે ત્યારે આપણો જે પ્રવાહ છે એ કેટલો હશે? 0 હશે. એટલે એનો ગ્રાફમાં અહીંયા આગળ પોઈન્ટ આવે.
બરાબર. પછી અહીંયા આગળ જ્યારે પાઈ થયું ત્યારે આ પદ જે છે વોલ્ટેજ છે એ 0 થયો, તો આપણો જે પ્રવાહ છે એ કેવો થશે? મેક્સિમમ. તમે આની અંદરથી પણ એ પદ પ્રમાણે વિચારી શકો છો. ઓકે, કારણ કે તમે જુઓ જ્યારે ઓમેગા ટી વાળું પદ છે એની કિંમત π/2 થાય, તો અહીંયા π/2 મૂકો, હે ને, તો 0 થઈ જશે. તો પ્રવાહની કિંમત 0 હોય. અને જ્યારે હું આની કિંમત પાઈ મૂકું, ઓમેગા ટી બરાબર પાઈ મૂકો, તો પાઈ માઇનસ π/2 એટલે π/2 થાય, અને સાઇન π/2 કેવા થાય? 1, એટલે મેક્સિમમ. એટલે આના કરતાં કેવું આવશે? ઉલટું આવશે, હે ને. તો હવે હું એ જ વસ્તુને ગ્રાફમાં દર્શાવું તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ પ્રવાહ માટે. જોજો બરાબર ધ્યાનથી, એનું જે છે ગ્રાફ કંઈક આ રીતે બનશે પ્રવાહ માટે. ખ્યાલ આવે છે તમને હવે? અને એની જે કિંમત હશે એ વોલ્ટેજ કરતાં પ્રવાહ કેવો હશે? ઓછો હશે. એટલે આપણે એને થોડોક ઓછો બતાવીએ, કારણ કે વીના છેદમાં એક્સેલ વાળું પદ છે, એટલે આઈની વેલ્યુ કેવી થાય? એના કરતાં નાની થાય. તો એને ગ્રાફની અંદર જે છે એ આપણે આ રીતે દર્શાવ્યો છે. તો હવે જુઓ, એનો અર્થ એવો થયો કે બે વચ્ચે કેટલો તફાવત થયો? π/2 જેટલો. આ તરંગ જે છે એ આટલું આગળ વધે પછી π/2 પછી એની પાછળ ચાલે છે. તો એને આપણે આ રીતે રજૂ કરી શકીએ. ઓકે, તો આ જે વાત કરી એ મેં પ્રવાહ માટે કરી. એટલે π/2 જેટલું એ તરંગ પાછળ છે, અથવા તો π/2 જેટલું પાછળ, અથવા તો જો સમયગાળો કહો તો T/4 કહી શકાય. કેમ T/4 કહેવાય? કારણ આખું ચક્ર હોય ને ત્યારે કેપિટલ T સમય થાય, અહીંયા હોય ત્યારે T/2, તો એનથી અડધું એટલે T/4 કહેવાય. તો T/4 જેટલું એ જે છે એ તરંગ પછીથી શરૂ થશે એમ કહી શકો. હવે આને અનુરૂપ જે છે એ મારે ફેઝર ડાયાગ્રામ અહીંયા આગળ દોરવો છે. તો જુઓ, હું એને કઈ રીતે દોરું છું. કોઈ પણ એક સમય પસંદ કર્યો, દાખલા તરીકે ઓમેગા T1 સમય પસંદ કરો છો. તો જુઓ, ઓમેગા T1 સમય છે, તો એ વખતે અહીંયા આગળ તમે જુઓ વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ માટેની વેલ્યુ આટલી છે, હે ને. તો એને આપણે ગ્રાફમાં બતાવવું હોય તો આમ બતાવાય. આ વોલ્ટેજ થઈ ગયા. પ્રવાહની વાત કરીએ એ જ સમયે, તો પ્રવાહની કિંમત આટલી છે. ઓકે, તો પ્રવાહ જે છે એ પ્રવાહને તમે અહીંયા આગળ આમ બતાવી શકો, આઈ. તો બે વચ્ચે તમે જોઈ શકો છો અહીંયા આગળ કેટલો તફાવત, બે વચ્ચે એંગલ શું બન્યો? 90 બન્યો. એ આપણે આના પરથી કહી શકીએ. ઓકે, આ જે વેલ્યુ થશે એ Vm sin ઓમેગા T1 થશે, અને એ જ રીતે પ્રવાહ માટે Im sin ઓમેગા T1. તો આ રીતે આપણે એનો ફેઝર ડાયાગ્રામ પણ દોરી શકીએ. એટલે કોઈ પણ એક સમય આપણે પસંદ કરી દીધો છે, કયો? ઓમેગા T1. આના માટે પણ એ જ રીતે ઓમેગા T1 સમય માટે વાત કરી છે વોલ્ટેજ, અને એ જ સમયે પ્રવાહ શું છે એ બંનેને અહીંયા આગળ ગ્રાફની અંદર દર્શાવ્યા છે. તો એને અનુરૂપ જે છે એ શું થઈ ગયો? ફેઝર ડાયાગ્રામ. ઓકે, હવે ફેઝર ડાયાગ્રામ આપણે દોરી દીધો છે. તો હું અહીંયા આગળ આપણને દર્શાવી દઉં, એટલે તમને જ્યારે લખવું હોય તો ખબર પડે. આ જે વેલ્યુ થશે એ Vm sin ઓમેગા T1 થશે. તો પ્રવાહ માટે શું થશે? Im sin ઓમેગા T1 માઇનસ π/2, હે ને. તો અહીંયા આગળ લખી શકું Im sin, શું લખશું? ઓમેગા T1 માઇનસ π/2. આ રીતે આપણે એને લખી શકીએ છીએ. ઓકે, તો આ વાત થઈ ગઈ એના ફેઝર ડાયાગ્રામની. હવે વાત કરશું એ થશે પાવર વ્યય માટે. કોના માટે વાત કરવી છે હવે? કે પાવર વ્યય અહીંયા આગળ કેટલો થશે એ વાત કરશું. તો બે રીતે વાત કરશું, એક તત્કાલીન અને બીજો સરેરાશ. બંને સમયની આપણે વાત કરવાના છીએ. તો જુઓ, માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો આપણે જોયું કે વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા T છે, જ્યારે પ્રવાહ કેટલો છે? I બરાબર Im sin ઓમેગા T માઇનસ π/2. એટલે બંને વચ્ચે π/2 જેટલો કડા તફાવત છે. તો હવે અહીંયા આગળ કેટલો પાવર વ્યય થાય છે આવા પરિપથમાં એ હવે આપણે સમજીએ. તો પહેલી વાત જો મારે કહેવી હોય કે તત્કાલીન પાવર માટે વાત કરવી હોય તો તત્કાલીન પાવર P બરાબર સૂત્ર તમે જાણો છો, વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. તો હું બંનેનો ગુણાકાર કરી દઈશ. મારું પહેલું પદ છે Vm sin ઓમેગા T, અને પ્રવાહ બરાબર શું લખી શકો છો? Im sin ઓમેગા T માઇનસ π/2, અથવા તો આપણે જાણીએ છીએ કે બીજું સૂત્ર શું છે? માઇનસ, આ ન લખવું હોય તો કોસ વાળું પદ પણ લખી શકાય. તો લખી શકાય માઇનસ Im cos ઓમેગા T. ઓકે, આજે આપણે પહેલું જે સાબિત કર્યું હતું એ મેં લખ્યું છે. તો હું અહીંયા આગળ જો પદને અહીંયા પહેલાં લખું તો Vm ઇન્ટુ Im, એક કામ કરું છું, આ જે સમીકરણ છે એ ઓમેગા T ઇન્ટુ કોસ ઓમેગા T આટલું જે પદ છે આને હું 2 વડે ગુણી અને ભાગી દઉં છું. તો તમે જાણો છો
2 sin થીટા ઇન્ટુ કોસ થીટા એને તમે sin 2 થીટા લખી શકો છો. તો આટલું જે ઉપર પદ છે 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા એને આપણે sin 2 થીટા લખી શકીએ. તો આપણી પાસે તત્કાલીન પાવરનું સૂત્ર થશે -Vm Im અપોન 2 અને આને હું શું લખી દઈશ sin 2 થીટા એટલે કે 2 ઓમેગા ટી. તો આટલું જે છે એ મને તત્કાલીન પાવરનું સમીકરણ મળ્યું. હવે જો મારે સરેરાશ પાવર શોધવો હોય તો સરેરાશ પાવર તો એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ અથવા P બાર પણ લખી શકીએ. તો મારે આની સરેરાશ લેવાની છે. તમે એટલું તો જાણો છો Vm Im તો વેલ્યુ છે ફિક્સ છે તો એની સરેરાશ લેવાય નહીં. તો ખાલી સાઇનવાળા પદની સરેરાશ આવશે એટલે -Vm Im અપોન 2 અને કયા પદની હું સરેરાશ લખું sin 2 ઓમેગા ટી. તમે જાણો છો સાઇન અગાઉ પણ આપણે સાબિત કરી ચૂક્યા છીએ કે sin 2 ઓમેગા ટી પદ છે એની સરેરાશ 0 થશે. ન યાદ હોય તો હું યાદ કરાવું કે આપણી પાસે જ્યારે આવું પદ હોય sin 2 ઓમેગા ટી પદ છે તો તમે એને આ રીતે લખો કે 2 sin ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી અને પછી એનું સંકલન કરો તો આપણે શું કરીએ છીએ 1/t લખવું પડે અને સંકલન કરવું પડે ક્યાંથી ક્યાં સુધી 0 થી t સુધી. કયા પદનું sin ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી અથવા તો ડાયરેક્ટલી હું કહું તો અહીંયા 2 છે તો અહીંયા લખી દો sin 2 ઓમેગા ટી dt. તમે આનું સંકલન કરશો હે ને અને પછી જ્યારે લિમિટ મૂકશો તો અગાઉ પણ આપણે આ વસ્તુ ચેક કરી હતી એ મુજબ આપણો જવાબ શું આવશે 0 આવશે. અગાઉના લેક્ચરમાં જરૂર લાગે તો ચેક કરી લેજો. તો આવા જે વિધેય છે એનું આપણે સરેરાશ જે છે એ કેવું મળે છે આપણને 0. એનો અર્થ એવો થયો કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો આપણી પાસે પરિપથ હોય તો એની અંદર પાવર વ્યય કેવો મળે છે આપણને 0 મળે છે. તો અહીંયા આગળ આટલું વસ્તુ ખાસ સમજવાની હતી. તમને આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણી ટેક્સ્ટ બુકમાં એ જ વસ્તુ જે છે એ ઇન્ડક્ટર માટે કઈ રીતે આકૃતિથી દર્શાવી છે એ હું થોડીક તમને અહીંયા આગળ આકૃતિ અને આલેખ છે અનુરૂપ એ દોરી દઉં અને ત્યારબાદ જે આખી વસ્તુ છે એ હવે સમજાવું છું. જુઓ અહીંયા આગળ જે છે મેં ટોટલ અહીંયા 4 આકૃતિ બતાવી છે. ટેક્સ્ટ બુકમાંથી આપણે આ બધું સમજતા જે અનુરૂપ જે છે અહીંયા આગળ વ્હાઇટ લાઇનથી જે દર્શાવી છે એ પાવર માટે છે, આ જે છે એ વોલ્ટેજ માટે છે અને નીચે આ જે છે એ પ્રવાહ અને ડોટેડ લાઇનથી ફ્લક્સ દર્શાવ્યું છે. વોલ્ટેજ અને પ્રવાહ કયા સમીકરણ અનુસાર બદલાય છે એ બધું આપણે જાણીએ છીએ. તો આપણે 1 બાય 1 બધી વસ્તુ સમજતા જઈએ. ચારે આકૃતિની અંદર શું કહેવા માંગે છે જુઓ. પહેલી આકૃતિ માટે કહે છે કે 0 થી 1 દરમિયાન 0 થી 1 એટલે આ ગાળો થયો એ પાસેથી ગૂંચળામાં દાખલ થતો પ્રવાહ I એટલે એ પાસેથી પ્રવાહ જે છે એ દાખલ થાય છે. એ પ્રવાહ I પહેલાં કેવો હોય 0 થી મહત્તમ મૂલ્ય સુધી વધે છે. તો જુઓ આ વસ્તુ આકૃતિની અંદર પણ તમે જોઈ શકો છો કે 0 થી અહીંયા આગળ પ્રવાહ એટલે આ વ્હાઇટ લાઇન જુઓ 0 થી શરૂ થયો અને 1 આગળ કેવો થાય છે મહત્તમ એટલે ત્યાં સુધી એમાં શું થયો છે વધારો અને પ્રવાહ વધે એટલે ફ્લક્સ રેખાઓ પ્રસ્થાપિત થશે એટલે કે કોર જે હોય એ ચુંબકત્વ ધારણ કરે છે. દર્શાવેલ ધ્રુવત્વ મુજબ વોલ્ટેજ અને પ્રવાહ બંને ધન છે. તમે આ વસ્તુ જાણો છો કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કેટલો કડા તફાવત હોય π/2 જેટલો. તો જુઓ ને વોલ્ટેજ પણ ધન છે પ્રવાહ પણ ધન છે તો પાવર એટલે વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. તો જો વોલ્ટેજ અને પ્રવાહ બંને ધન હોય તો પાવર પણ આપણને ધન મળે એટલે પાવર પણ આપણે અહીંયા આગળ ધન દર્શાવેલો છે. ઓકે તો કહે છે કે બંને ધન છે એટલે એમનો ગુણાકાર P પણ ધન છે એટલે કે સ્ત્રોતમાંથી ઉર્જાનું શું થયું કહેવાય શોષણ. પાવર કેવો મળ્યો આપણને ધન મળ્યો અને ઉર્જાનું શું થયું છે ત્યારે શોષણ થયું છે એમ આપણે કહી શકીએ. તો આ વસ્તુ પહેલી આકૃતિની અંદર આપણે દર્શાવી કે ઉર્જા શોષાય છે બરાબર અને ચુંબકત્વ ધારણ થયું છે. હવે બીજું જુઓ 1 થી 2 ગાળો એટલે 1 થી 2 ગાળો. તો એની અંદર જે છે તમે આકૃતિની અંદર જુઓ તો ખ્યાલ આવતો હશે કે પ્રવાહ છે એ મહત્તમથી કેવો ઘટીને પછી 0 થાય છે અને વોલ્ટેજ છે એ વોલ્ટેજ નીચે તરફ છે જોઈ શકો છો ગ્રાફમાં એટલે નેગેટિવ છે. તો પ્રવાહ ધન અને વોલ્ટેજ ઋણ તો બંનેનો ગુણાકાર ઋણ થશે એટલે પાવર કેવો મળશે ઋણ મળશે. શું લખે છે જોઈએ જુઓ 1 થી 2 દરમિયાન ગૂંચળામાં વહેતો પ્રવાહ હજુ ધન છે પરંતુ તે ઘટતો જાય છે
એટલે કોર ઘટે છે, પ્રવાહ ઘટે છે, એનો મતલબ કોર ચુંબકત્વ ગુમાવે છે. અને અર્ધ ચક્ર પૂર્ણ થાય ત્યારે કુલ ફ્લક્સ 0 થઈ જાય છે, બરાબર. એટલે ચુંબકત્વ ગુમાવે છે અને ફ્લક્સ પણ કેવું થઈ ગયું છે? 0. જુઓ, શરૂઆતમાં ધીરે ધીરે મેળવે છે, પછી એ ઘટીને કેવું થઈ ગયું છે? 0 થઈ ગયું છે. હવે કે છે વોલ્ટેજ V ઋણ છે. વોલ્ટેજ V કેવો છે? ઋણ છે. કારણ આપણું જે સમીકરણ હતું એમાં di/dt કેવા હતા? ઋણ. એટલે વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર P પણ કેવો થશે? ઋણ થશે. અને સ્ત્રોતને ઉર્જા પાછી મળવા લાગે છે એમ કહી શકાય. પાવર કેવો થયો? ઘટી ગયો, હે ને, નેગેટિવ થઈ ગયો, અને સ્ત્રોતને ઉર્જા શું થયું છે? પાછી મળે છે એમ આપણે કહી શકીએ. ઓકે, આ બીજી આકૃતિ. ત્રીજું જુઓ, કયો ગાળો? 2 થી 3. તો હવે તમે જોઈ શકો છો એની અંદર પણ કે પ્રવાહ પણ ઋણ છે, હે ને, અને જે વોલ્ટેજ છે એ પણ ઋણ છે. તો બંને ઋણ છે એટલે ગુણાકાર કેવો થાય? ધન થાય, એટલે પાવર ધન મળશે, એ જોઈ શકાય છે. તો જુઓ શું કહે છે? 2 થી 3 દરમિયાન પ્રવાહ I ઋણ બને છે અને તે B પાસેથી દાખલ થાય અને A પાસેથી બહાર નીકળે. એટલે પોલારિટી ચેન્જ થઈ ગઈ. જુઓ, અહીંયા નોર્થ સાઉથ હતો, હવે શું થઈ ગયું? સાઉથ અને નોર્થ ઉલટાઈ ગયું. એટલે હવે જે છે એ પ્રવાહ અહીંયા B આગળથી દાખલ થશે અને એ બાજુથી બહાર નીકળશે, બરાબર. ઉલટાય છે, દિશા ઉલટાય છે, બરાબર. એટલે પ્રવાહ એ આમ જતો હોય તો હવે પ્રવાહની દિશા આમ થઈ ગઈ. એ રીતે તો કે છે કે પ્રવાહની દિશા ઉલટાઈ જવાને કારણે ચુંબકત્વની એટલે કે પોલારિટીની પણ ધ્રુવત્વ એટલે પોલારિટી બદલાય છે. પ્રવાહ અને વોલ્ટેજ બંને ઋણ છે એટલે કે ગુણાકાર P કેવો બનશે? ધન બનશે. અને P ધન બન્યો અને ઉર્જાનું શું થયું? શોષણ થાય છે. છેલ્લો ગાળો જુઓ, 3 થી 4. 3 થી 4 ગાળામાં વોલ્ટેજ ધન છે, પ્રવાહ ઋણ છે, માટે ગુણાકાર પાવર પણ ઋણ મળશે. તો જુઓ, હવે 3 થી 4 દરમિયાન પ્રવાહ ઘટવા લાગે છે અને 4 પાસે કેવો થઈ જાય છે? 0. પ્રવાહ ઘટતો ગયો અને કેવો થઈ ગયો છે? 0 થઈ ગયો છે. એટલે કે જે કોર છે એ ચુંબકત્વ ગુમાવે છે, કોર ચુંબકત્વ ગુમાવે છે અને ફ્લક્સ 0 બને છે. વોલ્ટેજ ધન છે પણ પ્રવાહ ઋણ છે, એટલે પાવર કેવો બનશે? ઋણ. એટલે અર્ધચક્ર 2 થી 3 દરમિયાન એટલે કે 1/4 ચક્ર દરમિયાન શોષાયેલ ઉર્જા સ્ત્રોતને પાછી મળી ગઈ. એટલે જ આપણે કીધું હતું કે પાવર વ્યય 0 છે, એટલે જેટલી ઉર્જા શોષાઈ હતી એ ફરી પાછી મળી ગઈ છે, માટે પાવર વ્યય કેવો બન્યો છે? 0 બન્યો છે એમ કહી શકીએ. ઓકે, તો આ વસ્તુ આપણને ગ્રાફમાં દર્શાવી હતી. હવે ઉદાહરણ 7.2 છે એની પણ આપણે જોડે ચર્ચા કરી લઈએ. સિમ્પલ જ ઉદાહરણ છે, જોઈ લઈએ શું કહે છે એની અંદર. એમ કહે છે 25 મિલી હેનરીનું શુદ્ધ ઇન્ડક્ટર છે એને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલું છે, બરાબર. એટલે તમને પહેલી જે કિંમત છે એ એલની આપી દીધી. કેટલી? 25 મિલી હેનરી. મિલી છે એટલે 10⁻³ લખી શકો છો. સપ્લાય વોલ્ટેજ એટલે V કેટલા છે? 220 વોલ્ટ, બરાબર. પછી કહે છે જો સ્ત્રોતની આવૃત્તિ એટલે ન્યૂ એ 50 હર્ટ્ઝ હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો RMS પ્રવાહ શોધો. બે વસ્તુ આપણને શોધવાનું કીધું છે. એક કીધું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તમે જાણો છો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તો એનું સૂત્ર શું છે આપણી પાસે? XL બરાબર આવું હતું, ઓમેગા L. ઓમેગા એટલે તમે જાણો છો 2π અથવા 2πf આપણે બોલીએ છીએ. કિંમતો મૂકી દઈએ. પાઈ એટલે 3.14, ન્યૂ જે છે એ 50 છે અને એલની કિંમત પણ તમારી પાસે છે. કેટલી છે? 2.5 નહીં, સોરી 25 છે. 25 × 10⁻³ તો આના પરિમાણ અવરોધના પરિમાણ હોય એટલે તમને એની કિંમત મળી જશે. એ 7.85 જેવી કંઈક મળે છે. ઓકે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ શું શોધવાનું કીધું છે? RMS પ્રવાહ. RMS પ્રવાહ જોઈતો હોય તો RMS પ્રવાહ એટલે તમે જાણો છો આપણે એને IRMS પણ લખીએ છીએ અથવા તો I પણ લખીએ છીએ અને એનું સૂત્ર શું થશે? V અપોન શું લખી શકો છો? XL. તો V છે 220 અને XL જે છે એ XLની વેલ્યુ આપણે 7.85 શોધી છે, તો આનો ભાગાકાર લગભગ 28 એમ્પિયર આવશે. ઓકે, તો આપણને જે છે એ RMS પ્રવાહ શોધવાનો આપણને કીધો તો જે આ રીતે મળી જશે. ક્લિયર? તો આ આપણું ઉદાહરણ હતું 7.2. સિમ્પલ જ ગણતરી છે. ઓકે, તો આજે અહીં સુધી વાત કરી છે, પણ ખાસ કરીને પ્રવાહ કઈ રીતે મેળવ્યો, પાવર કઈ રીતે શોધ્યો છે એ બરાબર ધ્યાનથી જોઈ લેજો અને ફરીથી એક વખત આખું લખી અને એને તૈયાર કરી લેજો.